નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં જે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્ન પેપર છે એમનું સોલ્યુશન આપણે જોવાના છીએ. જેમાં પ્રશ્નપત્ર 2 બરાબર, એનો વિભાગ એ છે, નાના પ્રશ્નો જે આપણે 24 માર્કના પૂછાય છે. એવા દરેક વિભાગેના દાખલાઓ છે એની સમજ પ્રાપ્ત કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, સાથે તમારા મિત્રો પર વિડીયો શેર કરજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરેલું ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાયની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળશે. સાથે આવા ઘણા બધા બીજા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે. મોસ્ટ એમપી ન જોયો તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં નીચે ધોરણ 10ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, એમાં વિડીયોઝ આવા મુકાઈ ગયા છે. વિડીયો સેક્શનમાં જોવા મળશે. આવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. બરોબર, તો શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર 2 વિભાગ એ. સૂચના મુજબ જવાબ આપો. બરોબર, પ્રશ્ન છે એમાં 1 થી 24 પ્રશ્ન છે, એક ગુણવાળા પ્રશ્ન, એટલે 24 માર્ક થશે. શરૂઆત કરીએ. નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા જે પ્રશ્નો છે એના માટે સાચા વિકલ્પનો ક્રમ જવાબની સામે જે આવતો હોય ABCD પ્રમાણે એ જવાબ લખવાનો છે. જેમ કે પેલું છે કે જો 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y બરાબર કેટલા થાય? બરાબર, ABCD પ્રમાણે તમને ઓપ્શન આપ્યા છે, A1, B3, C5 અને D7. તો એમાં જવાબ છે એ C આવે છે 5. બરાબર, તો C જવાબ કઈ રીતે આવે છે એ જોઈ લઈએ. 13x + 19y = 90 અને 19x + 13y = 70. તો એ બંનેનો સરવાળો x નો કરો તો અહીંયા બંને સમીકરણનો સરવાળો કરો તો 13 ને 19 32x વત્તા 19 ને 13 32y. તો 32x + 32y = 160 થશે, કારણ કે 90 ને વત્તા 70 કરો એટલે 160. 32 કોમન નીકળી જશે, તો કૌંસમાં x + y = 160 અને x + y 32 છેદમાં જાય એટલે 160 × 32, એટલે x + y કેટલો થઈ જાય? 5 થઈ જાય. બરાબર, 32 × 5 = 160, એટલે જવાબમાં 5 આવે. બીજું છે સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે. જવાબમાં ઓપ્શન ડી આવે છે, x² - x - 2 = 0. હવે ડી શું કામ જવાબ આવે જોઈ લે. તો સમીકરણના બીજ છે 2 અને -1 આપણે આપ્યા છે, તો આલ્ફા અને 2 કહીએ, બીટા ને -1 કહીએ. હવે બંને બીજનો સરવાળો કરતા આલ્ફા વત્તા બીટા શું થાય? તો કે 2 વત્તા -1 વત્તે ઓછા 2 માંથી 1 જાય તો 1. બરોબર, તો આલ્ફા વત્તા બીટા એટલે કે સમીકરણના બીજનો સરવાળો 1 મળે છે. સમીકરણના બીજનો ગુણાકાર આલ્ફા × બીટા, આલ્ફા × બીટા કરો 2 × -1 તો -2 આવે છે. તો સરવાળો અને ગુણાકાર 2 મળી ગયા. બરાબર, હવે આપણી પાસે સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે x² - x કૌંસમાં x + આલ્ફા + બીટા વત્તા આલ્ફા × બીટા, બરાબર, આલ્ફા × બીટા ના બરાબર 0. તો x² - x આલ્ફા વત્તા બીટામાં કૌંસમાં 1 મૂકી દઈએ વત્તા આલ્ફા × બીટાનો આપણે જવાબ મળ્યો -2, તો અહીંયા વત્તા પછી -2 બરાબર 0. તો x² - x થઈ જશે, 1 × -x એટલે -x થઈ જાય, વત્તે ઓછા તો -2 થઈ જાય. તો x² - x - 2 = 0. બરાબર, એટલે જવાબમાં ડી આવશે. ત્રીજું છે સમાંતર શ્રેણી આપણે આપી છે 5, 7, 9, 11, 13, 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે. તો શરૂઆત કરીએ આપણે 5, 7. બરાબર, આ બે અવિભાજ્ય સંખ્યા છે. 9 છે વિભાજ્ય છે, પછી 11, 13 એ બે અવિભાજ્ય છે, પછી 15 વિભાજ્ય છે, પછી 17, 19 એ બંને અવિભાજ્ય છે, પછી 21 વિભાજ્ય છે. તો આ પહેલી, આ બીજી, બરાબર, અવિભાજ્ય સંખ્યા, પછી ત્રીજી, ચોથી, પાંચમી ને છઠ્ઠી કઈ આવે છે? 19મી જે છે, બરાબર, એ તમારા માટે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા થાય છે. તો જવાબમાં શું આવશે? 19. પછી ચોથું છે એમાં p-3 2 માંથી y અક્ષ પર દોરેલો લંબનો લંબપાદ m છે. તો એના ઓપ્શન આપણે આપેલા છે એના પ્રમાણે આપણે જવાબ આવે છે બી ઓપ્શન 02. કઈ રીતે થાય? તો કે p બિંદુ છે -3 2 અહીંયા લીધું છે. હવે y અક્ષ પર દોરેલો લંબનો લંબપાદ, તો આ y અક્ષ છે, બરાબર, એના લંબનો લંબપાદ થયો. તો ત્યાંથી અંતર તમે જોઈ શકો કે અહીંથી અંતર કેટલું છે? 2 છે. બરાબર, અહીંથી અંતર 2 છે. y ઉપર હોય એ બિંદુ કેવું? તો કે જે ભાગ છે એનાથી અંતર છે એ 2 છે. તો x અક્ષ ઉપરનું બિંદુ કેવું થઈ જાય? 0 થઈ જાય. એટલે લંબનો લંબપાદ છે એ m કેટલો મળે તમને અહીંયા?
એમ મળે 0.2 બરાબર એમ કેટલો મળે 0.2 થાય કારણ કે x અક્ષ ઉપર તમને એનો જે ભાગ મળતો હોય શું મળે 0 અને y અક્ષથી દૂર છે એ 2 જેટલો છે એટલે 0.2 એનો લંબનો લંબપાત થશે પાંચમું છે ત્રિકોણ ABC માં ખૂણો છે એ 30 અંશનો છે બરાબર ખૂણો 90 બી છે એ 90 અંશનો છે અને BC છે 20 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી થાય તો AB 20√3 થાય છે અને AC છે એ 40 સેમી થાય છે જવાબમાં એ આવે છે કઈ રીતે જોઈએ તો બી ખૂણો એ 90 નો કહી દીધો એક ખૂણો 30 નો કહી દીધો અને BC બાજુ આ થઈ એ 20 સેમી થઈ તો AB ને AC બે મેળવવાની છે તો અહીં પેલા tan 30 લઈએ અહીંથી tan 30 એટલે એ ખૂણો થયો તો tan 30 એટલે શું થાય તો tan એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો BC છે એ સામેની બાજુ થઈ છેદમાં AB છે એ પાસેની બાજુ થઈ તો tan 30 ના કિંમત થાય 1/3 બરાબર BC છે 20 સેમી આપ્યું છે AB આપણે ખબર નથી મેળવવાનું છે હવે AB અહીંયા સામે જશે અને વર્ગમૂળ 3 અહીંયા સામે ગુણાકારમાં જશે તો AB બરાબર તો કે 20√3 સેમી એ મળી ગયું AB હવે sin 30 લઈએ sin 30 એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ તો sin 30 બરાબર BC સામેની બાજુ છેદમાં કર્ણ AC છે બરાબર એ મેળવવાનો છે તો sin 30 એટલે 1/2 BC છે 20 આપ્યું છે છેદમાં AC મેળવવાનો છે તો AC બરાબર 20 ગુણ્યા 2 20 2 40 તો AC બરાબર 40 સેમી થશે જવાબ બરાબર એ રીતના એ ઓપ્શન જવાબમાં આવે છે AB ને AC ની કિંમત મળે છે છઠ્ઠું છે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યસ્થ માઇનસ મધ્યક તો આપણે જવાબમાં આવે છે સી ઓપ્શન 3 કઈ રીતે આવે છે તો કે આપણી પાસે સૂત્ર છે બહુલક બરાબર 3 મધ્યક માઇનસ 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક હવે બંને બાજુ બહુલક છે અને આ બાજુ છે બંને બાજુ આપણે એક એક મધ્યકને બાદ કરીએ તો બહુલક માઇનસ મધ્યક કરી દઈએ બરાબર એટલે z માઇનસ અહીંયા સૂત્ર શું થાય z માઇનસ x બાર બરાબર અને આ બાજુ તમને શું આપ્યું છે 3m તો છે જ બરાબર 3m એટલે મધ્યસ્થ 2x બાર છે એની બાજુમાં આપણે બંને બાજુ શું કરીએ છીએ એક એક મધ્યક છે એ બાદ કરીએ છીએ તો અહીંયા પણ મધ્યક એકવાર બાદ કર્યો અને અહીંયા પણ મધ્યક એકવાર બાદ કર્યો તો બંને બાજુ મધ્યક બાદ કરો એટલે આ લખી શકીએ કે બહુલક માઇનસ મધ્યક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક માઇનસ મધ્યક બરાબર આ જે સમીકરણ છે એ આપણે આવી રીતે લખી નાખ્યું રેડી હવે શું કરીએ છીએ તો કે આપણી પાસે ટોટલ હવે આ બાજુ z માઇનસ x બાર બરાબર 3m આ 2 ને 1 3x બાર થઈ જશે હવે 3 કોમન કાઢી લઈએ તો 3 કૌંસમાં m માઇનસ x બાર થઈ જાય તો z માઇનસ x બાર બરાબર અહીંયા શું મળે છે આગળ આપણને મળે છે જવાબમાં 3 ગુણ્યા મધ્યસ્થમાંથી મધ્યક બાદ થાય છે m માઇનસ x બાર રેડી આ સૂત્ર મળી ગયું તો આગળ આપણે જવાબમાં શું આવે છે 3 આવે છે ચલો ત્યાર પછી આવે છે પ્રશ્નો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે એવા પ્રશ્ન 7 થી 12 છે તો સાતમો જે ગુસ્સા 12 15 ને 21 નો બરાબર તો 12 15 ને 21 નો ગુસ્સા શું થાય અહીંયા એક ખાલી જગ્યા આપી છે કૌંસમાં 4 5 ને 7 આપ્યું છે તો 4 તેરી 12 પછી 5 તેરી 15 બરાબર અને 7 3 21 એટલે જવાબમાં શું આવે આપણી પાસે 3 છે એ બધામાં આવે છે એટલે કૌંસની બહાર 3 મૂકી શકીએ એમાં બરાબર છે પછી આઠમું છે જો કોઈ બહુપદીનો આલેખ એક અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી ખાલી જગ્યા હોઈ શકે જો એક અક્ષને એક જ બિંદુમાં છેદતી હોય બરાબર તો એ સૂર્યખાલક બનાવતું હોય એટલે બહુપદીની ઘાત કેવી હોય એક જ ઘાત હોય તો આ ઓપ્શન પ્રમાણે એક ઘાત કઈ છે x વત્તા 3 છે એ એક ઘાત છે એટલે એ જવાબમાં આવશે નવમું છે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય જે ઘટના ક્યારે થઈ શકતી નથી બરાબર તેને અશક્ય ઘટના કહેવાય તો 0 છે એ અશક્ય ઘટના થાય પછી 10મું છે ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે તો ત્રિકોણમિતિમાં ત્રિકોણ છે એમાં બાજુ અને ખૂણા બંને આવે તો જવાબમાં શું હશે બાજુઓ અને ખૂણાઓનો સંબંધ છે બરાબર બાજુઓ અને ખૂણાઓનો સંબંધ એટલે અભ્યાસ છે
પછી 11મું છે, એમાં વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યાએ સ્પર્શક મળે. તો આ કોઈ પણ વર્તુળનું અંદરનું બિંદુ છે. તો અંદરના બિંદુમાંથી તમે જુઓ સ્પર્શક નીકળતો નથી. બરોબર, અંદર આવેલ બિંદુમાંથી એક પણ સ્પર્શક મળશે નહીં, એટલે જવાબમાં શું આવશે? 0. પછી 12મું છે, જો એમ એટલે મધ્યસ્થ 13.2 હોય, મધ્યક x બાર 15.3 હોય તો બહુલક z બરાબર ખાલી જગ્યા થાય. જે જવાબમાં 9 આવે છે. તો z બરાબર 3m - 2x બાર, તો 3 ગુણ્યા m માં 13.2 માઇનસ 2 ગુણ્યા x બારમાં 15.3, તો આ થશે 39.6 માઇનસ 30.6. z તમારો મળશે 9. ત્યાર પછી આવે છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. બરાબર, તો એવા પ્રશ્ન 13 થી 16 છે. તો 13મો પ્રશ્ન છે, 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક 9975 છે. તો સાચી બાબત છે, એટલે ખરું આવશે. બરાબર, શું કામ એને? તો કે 95 ને ભાગી શકાતો હોય. બરાબર, તો એ 19 વડે પણ વિભાજ્ય હોય, જેમ કે 19 5 95. તો 19 વડે આપણે ભાગીને જોઈ લઈએ તો 19 ને 9975 વડે ભાગીએ તો 19 5 95. અહીંયા બાદબાકી કરીએ એટલે 4 વધશે, 7 ઉતારીએ એટલે 47, 19 2 38, એટલે 9 વધશે, ઉપરથી 5 ઉતારે એટલે 95, 19 5 95. તો 0 0 નીચે શેષમાં આવી જાય છે. બરાબર, એનો મતલબ થાય શેષ શૂન્ય આવે છે, તેથી આ વિભાજ્ય છે, ભાગી શકાય છે, નહીતર શેષ વધે. એટલે આ વિધાન કેવું થાય છે? ખરું વિધાન થાય છે. બરાબર, એટલે સાચું થશે. ત્યાર પછી 14મું છે, આલ્ફા અને બીટા એ ગ્રીક મૂળાક્ષરો છે. તો એ બાબત પણ સાચી છે, એટલે જવાબમાં આવશે સાચું, એટલે ખરું. 15મું છે, x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 નો આલેખ બે સંપાતી રેખાઓ મળે છે. તો અહીંયા બે આપણે રેખાઓ દોરી લીધી છે, x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. આ બંનેના આપણે અભ્યાસ કરીએ તો એમાં જે આગળ સહગુણકો છે, તો એ આનો x નો 1 છે, નીચેના x નો 2 છે, તો 1/2 લખી શકીએ, એના બરાબર. અહીંયા ઉપર 2 છે, નીચે 4 છે, તો 2/4 લખી શકીએ, એના બરાબર. અહીંયા -4 છે, છેદમાં અહીંયા -12 છે, છેદ ઉડાડી દઈએ. અહીંયા 1/2 બરાબર, અહીંયા 2 2 4, ઉપર કાંઈ ન હોય તો 1 હોય. બરાબર, તો 1/2 અહીંયા પણ થયું, અને અહીંયા 1/4 તેરી 12 એટલે 1/3 થશે. તો અહીંયા 1/2 1/2 બરાબર છે. આ નોટ ઇક્વલ ટુ 1/3 થાય, કે ત્યાં પણ 1/2 આવવું જોઈએ, તો એ સંપાતી રેખાઓ કહેવાય. તો આલેખમાં જે બે સંપાતી રેખાઓ નથી એમ કહી શકીએ, એટલે આ વિધાન છે. મેં કીધું કે સંપાતી રેખાઓ મળે તો આ વિધાન થયું ખોટું વિધાન. બરાબર, સંપાતી રેખાઓ મળતી નથી. બરાબર, કારણ કે અહીંયા આપણને જુદું મળે છે. પછી 16મું છે, એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે, તેમાંથી પસંદ થયેલ કાર્ડ પર પૂર્ણ વર્ગ હોવાની સંભાવના 2/103 થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 2 અને 103 વચ્ચે કેટલા કાર્ડ હોય? વિચારો જી, તો 2 અને 103 વચ્ચે 100 કાર્ડ હોય. એવા 100 કાર્ડ આવે તો એની સંભાવના કેટલી થઈ શકે? 2/100 થઈ શકે. બરાબર, અહીંયા તો આપણે શું આપ્યું છે? 2/103 આપ્યું છે. તો વિચારો 2/103 કોઈ દી થાય? ટોટલ 100 કાર્ડ થાય છે, એનાથી વધવા ન જોઈએ. એટલે આ વિધાન કેવું થઈ જાય? ખોટું વિધાન થઈ જાય. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. એવા પ્રશ્ન છે 17 થી 20 જેટલા. તો એમાં જોઈએ, 17મો છે કે પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોના સરવાળા માટેનું સામાન્ય સૂત્ર શું થાય? તો પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોની વાત કરી છે. તો અયુગ્મ માટે આપણે પાછો સરવાળો લેવાનો છે. તો એવા n સ્ક્વેર થાય, અને સરવાળા માટે sn બરાબર શું લખી શકીએ? n સ્ક્વેર લખી શકીએ. બરાબર, પછી 18મું છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો વર્તુળનો સ્પર્શક છે, વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, એટલે જવાબમાં આવશે 1. 19મું છે, એક સમતલ પાસાને ઉછાળતા તેની પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો યુગ્મ સંખ્યા મળે છે, બરાબર, એની સંભાવના આપણે જોઈએ તો 1/2. તો અહીંયા આપણે જોઈ શકીએ કે સમતોલ પાસાના કેટલા ભાગ હોય? તો 6. 1 પડી શકે, 2 પડી શકે, 3 4 5 ને 6 પડી શકે. હવે એમાંથી યુગ્મ સંખ્યા કઈ કઈ છે? તો કે 2 4 ને 6. તો આ 2 4 ને 6 લખી. તો આપણી સંભાવના કેટલી થઈ? તો કે યુગ્મ સંખ્યા જેટલી છે એને ભાંગા કરી નાખીએ કુલ સંખ્યા. તો કેટલી યુગ્મ સંખ્યા છે? 1 2 ને 3, કુલ 3 એવી યુગ્મ સંખ્યા મળી. બરાબર, 3/, કુલ સંખ્યા છે 6, 3/6 એટલે 3 2 6, છેદ ઉડાડી દઈ. બરાબર, તો ઉપર
3 એકુ 3 નીચે 3 2 6 1/2 આવી તો સંભાવના કેટલી મળે 1/2 મળે. ત્યાર પછી 20મું છે મધ્યવર્તી સ્થિતિમાનનું ક્યુ માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે તો જવાબમાં આવશે મધ્યક. ત્યાર પછી છે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 21 થી 24 છે. તો પહેલા જોડકામાં જોઈએ આની સામે બ. 21મું છે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ જવાબમાં બી આવશે. પહેલાની સાથે બી આવશે બરાબર કે નળાકારનું કુલ પૃષ્ઠફળ છે એ 2πr કૌંસમાં r વત્તા s થાય છે. અને 22મું છે શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ થાય છે એના જવાબમાં એ આવશે πr કૌંસમાં l વત્તા r બરાબર છે. ત્યાર પછી હવે એના પછીનો જોડકું છે આની સામે બ જોડીએ. એમાં 23મું છે કે 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. તો કેન્દ્ર આગળ 15 મિનિટનો તમે જુઓ કે હવે કેટલો ખૂણો બને 15 મિનિટ કોઈ પણ લઈ લ્યો એમાં એક્ઝેક્ટ 90નો ખૂણો બને છે તો એમાં પહેલાની અંદર આવશે સી બરોબર છે. અને એના પછી 24મો છે એમાં 60 મિનિટનો છે. 60 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. તો 60 મિનિટનો તમે જોઈ શકો છો કે 360 અંશનો અહીંથી આખો ફરીને પાછો કાંટો ત્યાં આવે ત્યારે 1 કલાક થાય છે એટલે કે 60 મિનિટ થાય છે એટલે કુલ જે કલાકનો કાંટો છે કેટલો ફરી ગયો હોય પાછો એ સ્થાને આવે ત્યારે 360 અંશ જેટલો ફરી જાય છે એટલે બીજામાં આવશે બી બરોબર. બીજામાં કયો આવશે બી. તો આ હતા 1 થી 24 પ્રશ્નો બરાબર જે 1 માર્કના હતા એટલે 24 માર્ક થાય છે. તો પ્રશ્નપત્ર 2 આધારિત જે સોલ્યુશન છે એ તમને ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરજો અને બધા દાખલાઓ છે આવી રીતના પરીક્ષામાં પણ પૂછાતા હોય છે તો અગાઉ ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. આવા ઘણા બધા વિડીયોઝ મુકાતા રહેશે તો જોતા રહેજો વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહેજો આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.